રાણાવાવના હનુમાનગઢથી રાણાવાવ રોડ પર લધાધારના પાટિયા પાસે એલસીબીએ ટ્રકમાંથી વિદેશી દારૂની 21 પેટી અને બિયરના 141 ટીન મળી કુલ 2.5 લાખનો દારૂ ઝડપી લીધો છે અને ટ્રક તેમજ દારૂ મળી 7.5 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા તથા સ્ટાફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સબબ પેટ્રોલિંગમાં હતા અને રાણાબોરડી ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે જામનગર તરફથી આવી રહેલ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે, જેથી એલસીબીએ લધાધારના પાટિયા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન જામનગર તરફ પૂરઝડપે આવી રહેલ કારને અટકાવતા કાર ચાલકે કાર રોકી ન હતી. તે દરમિયાન બાતમીવાળો ટ્રક કારની પાછળ આવતો હતો, આથી ટ્રકને અટકાવી ચેક કરતા કેબિન પર વિદેશી દારૂની ₹2,22,000ની કિંમતની 21 પેટી તથા ₹31,000ની કિંમતના બિયરના 141 ટીન મળી આવ્યા હતા. આથી એલસીબીએ 2.5 લાખનો દારૂ અને 5 લાખનો ટ્રક મળી કુલ 7.5 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં પશુ દવાખાના પાસે રહેતા રિયાઝ ગફારભાઈ કાતિયારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર તટના ટ્રક આગળ કારમાં પાઇલોટિંગ કરનાર અમીન જુસબ પઢિયાર હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબીએ અમીનની શોધખોળ પણ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.